કરીએ તો વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વીનુ નામના બુટલેગર પર કેસ કરતા પોલીસ કેમ ગભરાટ અનુભવે છે તેવો પ્રશ્નાર્થ ઉભો કરતી ઘટના સામે આવી। ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વીનુ નામના બુટલેગર પર વહીવટદાર સંજયના 4 હાથ કેમ? ફતેગંજ પોલીસ પણ બુટલેગર વીનુ પર કેસ કરતા કેમ ગભરાય છે તે પણ ખૂબ મોટો સવાલ છે। છાણી કેનાલથી સમા વેમાલી જવાના મુખ્ય માર્ગ પર ખુલ્લે આમ ખાટલો નાખીને પ્લાસ્ટિકના કોથળામાં મોટા પાયે દેશી દારૂનો વેપલો કરતો વીનુનો ફોલ્ડરિયો બુટલેગર કેટલાક ગરીબ મજૂરોને ઝેરી દારૂ પીવડાવી પાયમાલ કરી દીધા છે। અગાઉ પણ અમારી ચેનલના માધ્યમથી બુટલેગરના દરેક અડ્ડાના અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા, પણ સંજય નામના વહીવટદારને તો પોતાના ખિસ્સા ભરવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે। સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે વહીવટદાર સંજય દ્વારા બુટલેગરોને ચેતીને ધંધો કરવાની સલાહ આપવામાં આવી છે। જી હા, આપને જણાવવા માંગીશ કે રાત્રિના 9 વાગ્યા પછી બુટલેગરોએ દેશી દારૂનો ધંધો કરવાની સલાહ પણ આપવામાં આવી છે। એટલે કે હવે ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રાતના 8 વાગ્યા પછી જ દેશી દારૂના અડ્ડાઓ શરૂ થાય છે। ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વહીવટદાર સંજયના રાજમાં દેશી દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરોના નામોની જો વાત કરીએ તો પ્રકાશ ઉર્ફે પકીઓ દીપ ટોકીઝ રોડ પર આવેલ સરકારી અનાજના ગોડાઉનની સામે ખુલ્લા મેદાનમાં, રાજેશ કદમ આંબેડકર નગરની સામે ખુલ્લા મેદાનમાં, દિનેશ ઉર્ફે દિનિયો મનીકૃપા હોટલની પાછળ છાણી જકાત નાકા, વિનુ કલાવતી હોસ્પિટલની બાજુમાં છાણી કેનાલ, શકુંતલાબેન ઉર્ફે શકુ શ્રીનગર ટોકીઝ પાસે, સલાઉદ્દીન ઉર્ફે શેફુ ફતેગંજ રસુલજીની ચાલ પાસે, ગોપાલ મહાદેવ મંદિર પાસે, જગદીશ ટીપી 13માં, હીરાભાઈ બસંતી પણ હાઉસ સામે ખાડામાં લાલપુરા ખાતે દારૂના અડ્ડાઓ ચલાવી રહ્યા છે। તો હવે જોવાનું એ રહ્યું કે ફતેગંજ પોલીસ અને પીસીબી, ડીસીબી પોલીસ દ્વારા આ બુટલેગરને છાવરવામાં આવે છે કે પછી કાયદેસરની કાર્યવાહી કરી આ માથાભારે બુટલેગરને કાયદાનું ભાન કરાવવામાં આવે છે તે તો હવે આવનાર સમય બતાવશે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।